નમસ્તે મિત્રો, આજે આયુષભાઈ આવ્યા છે અને આજે જો અલગ જ રાઇડિંગ કરીએ આપણે. ઊંધા રૂટ ઉપર હાલી એટલે મજા આવે, નોર્મલ અને થોડુંક વધારે બેય. ચાલો તો આજે આનંદ કરીએ. જવા દો આયુષભાઈ. આયુષભાઈ રાઇડર છે અને આપણે એને પછી પૂછશું. પહેલાં આખી સવારી કરી લે પછી એમનો અનુભવ લેશું, કારણ કે એ આયુષભાઈ ઘણા ઘોડા હાકેલાય, નર ઘોડો કોડી બધે. આપણે ગજાવરનો રિવ્યૂ પાછળથી પૂછશું. ઘણા લોકો કહેતા હોય કે અમારે આ સફારીમાં આવવું છે. મિત્રો, એના માટે ખાસ એક વાત સાંભળજો બધાય. તમને રાઇડિંગ આવડતું હોય ને તો જ તમે આવી શકો, કારણ કે આ આમ નર છે અને ઉપરથી ટ્રોટ કેન્ટર રેવાલ નથી. ઓલું તો શું છે, એમાં આપણને આરામ મળે, ઘોડો તૂટી જાય. આમાં આપણે તૂટી જાય ને ઘોડાને મજા આવે. એટલે આ સફારીનો હકીકતે એડવેન્ચર એ જ ઓલું ખાસિયત છે. તો જેને આવડતું હોય ને એ આવો. બધાય શીખવા માટેનું થોડા સમય પછી, પણ પહેલાં જેને ઓલું હોય થોડુંક બેઝિક ફાવે છે એ આવો. આપણે એમને સરસ રીતે સવારી આપીએ. મિત્રો, પરફેક્ટ ટ્રોટમાં જે ચાલે છે. હવે અશભાઈ થોડાક ખૂણા સુધી કેન્ટરમાં જવા દે. બોલો, ખાલી બોલો. કેન્ટરમાં જવા દો, બોલો ખાલી કેન્ટર બોલો. ચાલે કેન્ટર. છોટું રાઇડર બેઠા છે. શું નામ છે ભાઈ? ધર્માદિત્યભાઈ. વાહ, સરસ મજાના નામની સાથે. કેવું લાગે છે ઘોડા ઉપર બેસીને? સરસ લાગે. આની પેલા બેઠા જ ક્યારે? ઘોડા ઉપર નથી બેઠા, ઘોડી ઉપર બેઠા. સરસ મજાનું આજનું આ લોકેશન. લાલપરી જે આપણે તળાવ કહીએ એનું પાણી છે. અહીંથી આમ આગળ જાય વહી જાય બીચરી માતાજીનું મંદિર એ પાછળ, અને વિશાળ આ નદીનો પટ વિસ્તાર. અને કાળા ઉનાળે સરસ પાણી ભરેલું છે, દેખાય. અને રાઇડિંગમાં જુઓ ગજાવરને સરસ રીતે નાના રાઇડર રાઇડ કરે. કેવું લાગે છે ભાઈ ધર્માદિત્યભાઈ તમને? હે એ કે ઊંચું લાગે? કેવું લાગે? સારું લાગે. જો ભરપૂર પાણી છે ને ટ્રાય કરી ખોડો જાય તો નહીં, જાય તો સારું. ગયો. હા. ચાલો બેટા, ચાલો. ચાલ અંદર ચાલ. નવા રાઇડરની સાથે ગજાવર ફરીથી બેક ટુ હોમ. રિંગ આખી પૂરી કરત, પણ હવે આજે
હમણાં ત્યાં ગટર ખોદેલી છે, ગયા વખતે હલવાણા હતા એટલે આજે જ્યાંથી આવ્યા ત્યાં જ વયા જાય, કોઈ ચિંતા ન રહે. શું નામ ભાઈ આપનું? મારું નામ મયુરસિંહ. મયુરસિંહભાઈ, કેવું લાગે તમને ઘોડા ઉપર બેસીને? અલગ જ આનંદ છે, અલગ જ મજા છે. અને જે મજા છે ને એ હું કહું એના કરતાં એકવાર માણો તો મજા છે. તમે નર ઉપર પહેલી વાર બેઠા હમણાં કહેતા હતા? હા, હું 4 વર્ષથી રાઇડિંગ કરું છું. હા, પણ નરની સવારી આજ પહેલી વાર કરું છું. વાહ વાહ. અને જે અનુભૂતિ છે ને એ આખી આહલાદ. હોડી ઉપર ને ઘોડા ઉપર ઘણો ફેર લાગે. ઘણો બધો. એવું ગીત છે ને, ભાઈબંધ ભાઈબંધમાં ઘણો ફેર છે, હા, ઘોડે ઘોડે ઘણો ફેર છે. હા બેટા. મિત્રો સાથે કળપ પણ આપણે જે જાહેર વાવી હતી, તમને ઘણા બ્લોગની પહેલાં જોવા મળશે, એ હવે ઉગવી દીધી છે અને હવે કળપ થઈ ગઈ છે મોટા ભાગે. હવે થોડાક દી આમનામ કુદરત મહેરબાન થાય એટલે પરફેક્ટ ફૂંકાઈ જાય ઓઘા કરી અને ગોડાઉનમાં ભરી દે આપણે. જુઓ હજી તો થોડીક એવી લીલી જેવી છે, હજી આમનામાં તડકો રહ્યો એટલે બહુ વાંધો નહીં આવે. ફ્લાટ તો થઈ ગયો છે. પીળી પડવી જાય, દેખાય આટલી ઓળખ હાલે, પાલો થોડોક આવી જાય. નમસ્તે મિત્રો, આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખીએ છીએ અને જુઓ ગજાવરની સરસ મજાની સવારી કરી અને આનંદ આવ્યો. હવે બધું કરી રહ્યો છે, એમાં તમને દેખાય તો નવડાવી દીધો અને મસ્ત હવે લીલું ચાલુ થઈ ગયું ખવડાવવા માટે થઈને. અને બતક છે સરસ રીતે, પાણીની થોડી એવી સમસ્યા છે, બાકી કંઈ વાંધો નથી. અને બચોલિયા જુઓ મસ્ત મોટા થઈ ગયા છે. હવે 4 બચ્ચા હતા, ઘણા સરસ યશસ્વી, રાજલ, ગજાવર. તો મળીએ છીએ નવા વિડીયોની અંદર, નવી વાત સાથે, નવા સફારીના રાઇડર સાથે. મેં પણ થોડીક આજે સવારી કરી છે, પણ કદાચ વિડીયોમાં નહીં હોય. આનંદ કરીશું, મોજ કરીશું, જલસા અને જમાવટ કરીશું. અશ્વ સવારી વધારે વિકસાય, એના પ્રત્યે લોકો વધારે આકર્ષાય એવો આપણો પ્રયત્ન છે. ફરીથી આપ લોકોને વિનંતી કરું છું કે બને એટલા જો લોકોને સવારી આવડે છે એ જ લોકો આવો. રાજલની સવારી હું નહીં આપી શકું, થોડુંક જોખમકારક છે, અને ગજાવર ઉપર આપણે ટ્રોટ કેન્ટરમાં જ સવારી કરીશું. તો બસ એ જ વાતની સાથે મળીએ, સરસ મજાનો આનંદ કરીએ. ધન્યવાદ. ભારત માતા કી જય.